અમારી કાઠિયા વાડમાં અને કોકદી ભૂલો પડ ભગવાન થઈ જા અમારો ક્યારેક મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળાઓ. અને વાત બહુ સાચી છે. આ કાઠિયા વાડમાં ભગવાન કદાચ આવ્યો હોય ને તો એને ભૂલું જ પડી જવું પડે, એને સ્વર્ગ છે એ ભૂલાઈ જાય ભાઈઓ. અને ઈ કાઠિયાવાડની ધરતી અને ઈ કાઠિયાવાડનું જે કાળજું કહેવાય એટલે જેતપુર, અને જેતપુરનો રાજા એટલે ચાંપરાજ વાળો. અને ચાંપરાજ વાળાના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. જે ખાંડાના ખેલ એને ખેલ્યા છે અને એની સાથે જોગડા ઢોલીએ જે પોતાનું બલિદાન આપ્યું છે એની આપણે વાત કરવી છે. અને ક્ષત્રિયનો દીકરો, એ રાજપૂતનો દીકરો જેથી રણે ચડ્યો હશે, ગણસિંગા વાગે હોતા જાગે, કાયર ભાગે કામ પડે, દગદગતી ધરતી ફોજું ફરતી, ઈ વિનાશ કરતી ત્રેગ મળે, ઈ મર્દોની હાકે ધ્રુજે ધાકે, ધૂળ્યું ફાકે તોય લડે, ઈ મેદાને મરવા નવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે, જી મરદ કસુંબલ રંગ ચડે ભાઈ હો. ઈ હામા કહુંબાની અંજલિયું લઈ અને જ્યારે મેદાનમાં ક્ષત્રિયનો દીકરો નીકળે ને તેથી પછી એમાં બીજું કાંઈ આવે નહીં. અને ઈ ચાંપરાજવાળાની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે ઈ ભાદર નદીના કાંઠે ગરવા ગિરનારના ગોખમાં છાયામાં આવેલું ઈ જેતપુર, અને જેતપુરમાં એવું જબરજસ્ત રાજ જાણે રામ રાજ્ય હોય એવું રાજ્ય, ને એમાં એભલવાળા પોતે રાજ કરે. અને એભલવાળાની ઘેરે ચાંપરાજવાળાનો જન્મ થાય છે ભાઈ. એભલવાળાની ઘેરે એમ કહેવાય છે કે ચાંપરાજવાળાનો જન્મ થયો. અને એ વખતે કૈલાસ પર્વત ઉપર બેઠેલો ભગવાન ભોળિયોનાથ છે, ડીમડીમાક 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 ડમરું છે વગાડવા માંડ્યો ને હરખ ગેલો થયો ભાઈ. ભગવાન ભોળિયોનાથ છે આજ ઊભો થઈ અને હરખ ગેલો થઈને તાંડવ માંડેલો નાચવા. હો શૈલ શૃંગ સંગ વિશાળ જટા જોટ ચંદ્ર બાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, ઈ લોચન થઈ લાલ લાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભ્રકટી વરસાજે. ઈ ભગવાન ભોળિયોનાથ છે ઈ પોતાના ડમરૂની સાથે જેથી તાંડવ નાચવા માંડ્યો ને તેથી માં ભગવતી પાર્વતીએ પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ એટલું બધું આનંદિત કેમ થઈ ગયા છો આજ? અને એ વખતે ભગવાન ભોળિયાનાથે એટલું કીધું હતું કે આજે એક શૂરવીરનો જન્મ થયો છે જેતપુરમાં. હો ચાંપરાજ વાળો આજે આવ્યો છે. હો અને એ વખતે માં પાર્વતી એમ કહે છે કે એટલો બધો શૂરવીર શા માટે? અને એ વખતે ભગવાન ભોળિયાનાથ એમ કહે છે કે એક દિવસ આ શિવના ચરણે માથું ચડાવવાનો છે એટલે એનો જન્મ થયો છે. અને ચાંપરાજ વાળો છે એ ધીમે 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 મોટો થાય છે. અને 6 મહિનાનો જ્યારે થયો અને એ વખતે જે ઘટના બને છે, ચાંપરાજ વાળો 6 મહિનાનો છે, ઘોડિયામાં હૂતો છે. અને ચાંપરાજ વાળાના બાપ એટલે એભલવાળા, અને એભલવાળા પોતે ઓરડામાં જઈ અને પોતાના પત્ની એ રાજપૂતાણીને મીઠી મશ્કરી જ્યારે કરી, મીઠી મશ્કરી કરી અને એ વખતે ચાંપરાજ વાળો છે એ પોતાના હાથમાં જોજો 6 મહિનાનો છે અને જે કાંઈ વસ્ત્ર હાથમાં આવ્યું ને એ માથે ઓઢી અને પડખું ફરી ગયો ભાઈ. અને એ વખતે એ એમ કહેવાય છે કે રાજપૂતાણી કાઠિયાણીએ એટલું કીધું હતું કે હા હા દરબાર ચાંપો જાગે છે. એ મીઠી મશ્કરી કરી અને ચાંપરાજ વાળો જ્યારે 6 મહિનાનો હતો ને માથે કપડું ઓઢી, એ વસ્ત્રો ઓઢી અને પડખું ફરી ગયો. અને એ વખતે એમ કહેવાય છે કે જનેતાને એમ થયું કે આ હા હા મારો દીકરો આજ આ મીઠી મશ્કરી થતા જોઈ ગયો છે. કેટલી મર્યાદા હશે વિચાર કરજો. અને એ વખતે એ જીભ કરડી અને કાઠિયાણી છે ને એ મૃત્યુ પામી હતી ભાઈ. પોતાના પ્રાણને ત્યાગી દીધા હતા કે મારા દીકરાએ મારી મશ્કરી થતા જોઈ છે ભાઈ. અને જીભ કરડી અને મરી ગઈ ભાઈ. અને એ વખતે કવિઓ પણ એમ લખે છે, ભલ ગયો નિજ ઓરડે એને ત્રિયા પર હાસ્ય કર્યું, પોઢેલ ચાંપો પારણે એને વસ્ત્ર લઈ મું પર ધર્યું. અરે જી ભાન કરડી ઈ જોગ માયા સિધાવી સ્વર્ગવાસમાં, અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં. 6 મહિનાનો ચાંપાને મૂકી અને આજ એમ કહેવાય છે કે આ જોગમાયા જેવી જનેતા છે એ સ્વર્ગવાસ થઈ. અને પછી સમય જાતા ધીમે 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 ચાંપરાજ વાળો મોટો થાય છે
અને યુવાન અવસ્થા થઈ ભાઈ. ને યુવાન અવસ્થાએ એભલવાળા પોતાના દીકરા ચાંપરાજવાળાને રાજગાદી સોંપે છે. અને એ પછી તો ભાઈ રાજ એવું સરસ મજાનું ચાલ્યું. એભલવાળા તો જબરદસ્ત રામ રાજ્ય જેવું રાજ હાંકતા હતા. અને એ પછી યુવાન વયે એમ કહેવાય છે કે ચાંપરાજવાળા છે એ એભલવાળાના દીકરા એ ચાંપરાજવાળાનું રાજ આવ્યું. એ રામ રાજ્ય તો હતું જ, પણ પછી તો એવા સીમાડા અકબંધ થયા કે જેવા તેવાથી કોઈ દી રાજ ઉપર નજર ન મરાય. એટલું નહીં, પણ દરેક રાજ્ય સાથે એવા સારા સંબંધો. ઈ ચાંપરાજવાળાના રાજનું પણ એમ કહેવાય છે કે રક્ષણ કરે બીજા રાજ્યો. એવો જબરદસ્ત રાજ્ય ચાલે છે. એમ કરતા 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 સમય ગયો અને એકવાર મારવાડથી એક કવિરાજ આવે છે ભાઈ. કવિરાજ આવ્યા અને દુહાન છંદની ભાઈ વાર્તાઓની એ ઝપટ મંડી બોલવા. અને એમાં ચાંપરાજવાળાને ભાઈ આમ લેરખડી આવી ગઈ, મોજ આવી ગઈ. અને ઊભા થઈને કીધું કે માંગો કવિરાજ. કે બાપ તારું તો રાજ એવું તપે છે કે આમાં મારે માંગવાનું શું હોય. અને એ વખતે કવિરાજને એમ કહેવાય છે કે એક અશ્વ છે, એક ઘોડો છે, એ ચાંપરાજવાળા દાન કરે છે. કે લ્યો આ તમને માતાજી આ ઘોડો દાનમાં આપે છે. જોજો, પોતે એમ નથી કીધું કે હું આપું છું, એમ કીધું કે આ માતાજી છે આ અશ્વ તમને દાનમાં આપે છે. જોજો, જરાય અભિમાન નથી કર્યો. જેણે જેણે અભિમાન કર્યું છે એનું અભિમાન ઉતારવા માટે ઈશ્વર બેઠો છે. જ્યારે જ્યારે કોઈને અભિમાન આવ્યું છે ને ત્યારે એ અભિમાનને નીચે પાડવા માટે ઈશ્વર ગમે એ ખેલ કરી અને એ અભિમાનને હેઠું ઉતારી દે ભાઈ. પણ આ ચાંપરાજવાળાએ અભિમાન નથી કર્યું ને એમ કીધું છે કે આ માતાજી જે મને આપ્યું છે હું તમને આપું છું. અને એ વખતે કવિરાજ એમ કહે છે કે ચાંપરાજવાળા, તે ઘોડાનું દાન આપ્યું એ મેં સ્વીકાર્યું, પણ હું અત્યારે હાલમાં હિંગળાજની જાત્રાએ જાઉં છું. અને હિંગળાજની જાત્રા કરીને જ્યારે પાછો આવીશ ને બાપ, એ વખતે હું ઘોડો લેતો જઈશ. તું મને તારા હાથે આ ઘોડાનું દાન આપજે. કે કાંઈ વાંધો નહીં, ભલે. અને ઘોડો રહ્યો. અને મારવાડના કવિરાજ છે એ પોતે હિંગળાજની જાત્રાએ જાય છે. ધીમે 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 સમય જવા લાગ્યો. એમાં ઘટના એક એવી બની, બરોબર ચૈત્ર મહિનાનો ધોમ ધકેલો તડક્યો છે. અને એમાં એક યોગી છે ભાઈ, સિદ્ધ યોગીઓ, સિદ્ધાઈ વાળો યોગી. એ સાધુડો છે એ ધીમો 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 જેતપુરની બજારમાં હાલ્યો આવે છે. અને એમ થયું કે આજ કોક જો ઠંડુ પાણી પાઈ દે ને આ તડક્યાનું તો એને ન્યાલ કરી દેવો છે. એમાં બરાબર એક બૂટ બનાવવા વાળાની દુકાન. અને એ દુકાનનો જે પુનિયા નામનો માણસ છે એના કાને આ શબ્દો પડી ગયા કે કોઈ પાણી પાઈ દે ને તો એને ન્યાલ કરી દેવો છે. એટલે આ દુકાનમાંથી ગડગડતી ડોટ મૂકીને નીચે ઉતરી અને સાધુને બે હાથ જોડીને એમ કહેવાય છે કે પ્રાર્થના કરી, પ્રભુ પધારો મારે આંગણે, મારી દુકાનમાં પગલાં મૂકો. મારી જેવા ગરીબ માણસની દુકાનમાં તમે પગલાં મૂકો ને તો અમારું જીવન છે એ ધન્ય થાય, મારી દુકાન પવિત્ર થાય. બાપુ પધારો. અને બાપુ છે ત્યાં મોચીની દુકાને આવ્યા ભાઈ, બેઠા છે. અને પુનિયા નામના એ મોચીએ સાધુને પાણી પાયું. અને સાધુને અંદરથી એમ કહેવાય છે કે લેરખડા આવવા મીડ્યા ભાઈ, મોજના તોરા મીડ્યા છૂટવા. અને કીધું કે પુનિયા, આલે આ ચિરાગ આપું છું તને. હે કે આ જાદુઈ ચિરાગ છે, તને હું ન્યાલ કરી દઉં છું. અને જ્યારે જ્યારે તારે પોતાના ઈચ્છા જે કાંઈ હોય તારી ઈચ્છાઓ બધી પૂરી થશે. આ ચિરાગ છે જે આ દીવી છે એ દીવી પ્રગટાવજે. એ દીવી પ્રગટાવીશ ને એટલે 4 માણસો પ્રગટ થશે. અને 4 માણસોને તું જે કહેશ એ કામ કરશે. પણ આ ગુરુની પ્રસાદી સમજી અને સારા રસ્તે આ શક્તિનો ઉપયોગ કરજે. આ સિદ્ધાઈ કરેલી છે, આ સિદ્ધ કરેલા મંત્રોથી આ બનાવેલું ચિરાગ છે. આ દીવી તને હું આપું છું, પણ એનો દુરુપયોગ નહીં કરતો બાપ. આ ગુરુની પ્રસાદી સમજી અને તારા આત્માના કલ્યાણ માટે અને બીજાના કલ્યાણ માટે આનો ઉપયોગ કરજે. એમ કહી અને સાધુએ એ ચિરાગ, જે દીવી છે એ જાદુઈ દીવી આપી અને પોતે લઈ લીધી. પુનિયા મોચીએ
અને સાધુ છે એ આશીર્વાદ દઈ અને ત્યાંથી નીકળી ગયા. પણ પુણ્યને તો એમ થાય છે કે હવે હાંજ ક્યારે પડે, હાંજ પડે તો હું આનો કંઈક ઉપયોગ કરું. પણ ભાઈ, જ્યારે જ્યારે મારી તમારી પાસે કંઈક વધારે આવી જાય ને ત્યારે આપણે થોડાક ઊંચા હાલવા મળતા હોઈએ છીએ. અમુક વસ્તુનો માણસ દુરુપયોગ કરતો હોય છે અને આને અંદરથી નબળા વિચારો મીંડેલા આવવા. ભાઈ, ક્યારે હાંજ પડે, ક્યારે હાંજ પડે. અને બરોબર એમ કહેવાય છે કે હાંજ પડી ભાઈ. ખુરજ હાથમાં અંધારું થયું અને એવે વખતે એ દીવી પ્રગટાવી ભાઈ ચિરાગમાંથી. અને 4 વ્યક્તિઓ છે એ પ્રગટ થયા અને કીધું, કરો હુકમ, તમે જે કહેશો એ કામ કરવા માટે અમે તૈયાર છીએ. અને એવે વખતે એ પુનિયા નામનો મોચી છે એ એમ કહે છે કે તમે દિલ્હી જાઓ અને દિલ્હીના બાદશાહની વાલામાં વાલી જે લાડકી દીકરી છે એ શાહજાદીને અહીંયા પલંગ હોતી લેતા હો. કે પુનિયા, આ દુરુપયોગ થઈ રહ્યો છે કે આ મારો હુકમ છે, તમારે હામો પ્રશ્ન કરવાની જરૂર નથી. હું જે કહું એ તમારે કામ કરવું પડશે, કારણ કે આ સિદ્ધ પામેલી આ ચિરાગ છે અને સાધુએ મને આપી છે, એટલે હું કહું એમ તમારે કરવાનું છે, કારણ કે તમે મારા ગુલામ છો. એટલે 4 લોકો છે એનાથી કાંઈ બોલાણું નહીં કે જાઓ દિલ્હીમાં અને શાહજાદીને અહીંયા લઈ આવો, દીકરીને અહીંયા લઈ આવો. અને ભાઈ, પવન વેગે નહીં, ઘોડાની સ્પીડે નહીં, પણ જેમ પુનિયા મોચીનું મન એકદમ દિલ્હી પહોંચી જાય એવી રીતે આ 4 લોકો છે જાય છે ભાઈ દિલ્હી જઈ અને શાહજાદીને પોતાના પલંગ હોતી લઈ અને પાછા આવ્યા. અને અહીંયા આ દુકાનની અંદર એમ કહેવાય છે પલંગ મૂકવામાં આવ્યો ભાઈ. અને પુનિયો મોચી તો એકદમ એક ચિત્ત થઈ ગયો ભાઈ આનું રૂપ જોઈને. કે હા, આવું રૂપ તો જિંદગીમાં કોઈ દી જોયું નથી. એવી શાહજાદી, દિલ્હીના બાદશાહની દીકરી, એ મહેલોમાં રહેલી દીકરી આજે બૂટ ચંપલની દુકાનમાં પોતાનો પલંગ છે. અને પુનિયો છે એક ચિત્ત થઈ ગયો છે અને આંખ ખુલ્લી ભાઈ. આ શાહજાદીની આંખ ખુલ્લીને જોવે છે કે ઓહો, આ હું સપનું જોઉં છું કે હકીકતમાં બીજે કંઈક છું. આ ચામડાની નકરી વાસ આવે છે, દુર્ગંધ આવે છે, હકીકતમાં છે શું કઈ સમજાતો નથી. અને પુનિયો છે કઈ બોલી શકતો નથી, માત્ર ને માત્ર આના રૂપને નિહાળી રહ્યો છે ભાઈ. આ રૂપને નિહાળવામાં હવાર પડવાનો સમય થઈ ગયો ભાઈ. અને પાછો એમ કહેવાય છે કે આ 4 લોકોને હુકમ કર્યો કે જાવ આને મૂકી આવો. પાછો પલંગ છે એ આકાશના માર્ગે ઉડી અને દિલ્હી એમ કહેવાય છે કે આ રાજ દરબારની અંદર દિલ્હીના મહેલમાં જ્યાં દીકરી હોતી હતી એ જગ્યાએ પાછો પલંગ આવી ગયો. અને પછી બીજા દિવસે પણ એ જ ઘટના બની અને બીજા દિવસે પણ પુનિયો છે કાંઈ બોલી શકતો નથી, માત્ર ને માત્ર આ શાહજાદીનું રૂપ જોવામાં ઊભો રહી ગયો ભાઈ, તલ્લીન થઈ ગયો. અને શાહજાદી વિચાર કરે છે કે આ શું થાય છે, હું કઈ જગ્યાએ છું, મને અહીંયા કેવી રીતે લાવવામાં આવે છે. એ વિચારમાં ને વિચારમાં 3 દિવસ પૂરા થયા ભાઈ. ત્રીજી રાતે પણ આવું જ બન્યું. અને શરીર છે એ 3 દિવસની અંદર તો એકદમ ઓગળી ગયું ને માત્ર હટકે આમ દેખાવા માંડેલા શાહજાદીના. કારણ કે ચિંતા જ એટલી થાય છે કે મારી સાથે શું થાય છે ખબર નથી, કોણ લઈ જાય છે, કેવી રીતે લઈ જાય છે, ક્યાં લઈ જાય છે સમજાતું નથી. અને 3 દિવસ ગયા, શરીર ઓગળી ગયું. અને જ્યારે દિલ્હીના બાદશાહની નજર પોતાની દીકરી ઉપર ગઈ ત્યારે એમ થઈ ગયું કે આ 3 દિવસ થયા છે, 3 દિવસ પહેલા મેં મારી દીકરીને જોઈ ત્યારે આવી નહોતી, આમ કેમ થયું, આ દુબળી કેમ પડી ગઈ, અને 3 દિવસની અંદર આને એવો તો શું રોગ થયો. પોતાની પત્ની જે બેગમ છે ને બેગમને દિલ્હીનો બાદશાહ એમ કહે છે કે દીકરીને તમે પૂછો એને કાંઈ તકલીફ છે, એને કાંઈ રોગ છે, એને કાંઈ ચિંતા છે, આ ઓગળી કેમ ગઈ, એટલી બધી દુબળી કેમ પડી ગઈ. અને પછી
બેગમ છે એ પોતાની દીકરીને શાહજાદીને પૂછે છે કે બેટા શું થયું છે તને? અને એ વખતે હિંમત કરી અને આ દીકરી એમ કહે છે કે મારો પલંગ છે એ રાતે અહીંથી ઉડી આકાશ માર્ગે ઉડીને કોઈક જગ્યાએ જાય છે. મને કોણ લઈ જાય છે, કોણ મૂકી જાય છે, મને કાંઈ ખબર પડતી નથી. કોઈ વ્યક્તિ છે એક ધારો સામો આવી અને ઊભો રહી જાય છે ને મારા રૂપને નિહાળ્યા કરે છે. અને એ વખતે એ બેગમે એટલું કીધું કે બેટા આજ જો કદાચ આવું થાય ને તો એને પ્રેમ ભરી નજરથી એને ભોળવી અને પૂછી લેજે કે કોણ છે, કઈ જગ્યાએ છે, એનું આખું સરનામું પૂછી લેજે. અને એવું જ બન્યું ભાઈ. રાતે પલંગ છે એ ધર કરતો ઉપડ્યો ભાઈ દિલ્હીથી ઠેઠ જેતપુર. અને જેતપુરમાં મોચીની દુકાનમાં જ્યારે પલંગ ઉતર્યો અને પુનિયો છે એક ચીતે જોઈ રહ્યો ભાઈ. અને એ વખતે આ શાહજાદી મલકાતી બેઠી થઈ અને એટલું જ પૂછ્યું કે આ હા જોજો સ્ત્રીની કળા કેવી હોય. આજ આ શાહજાદી હસતી એમ કહે છે કે તમારા રૂપના તો હું શું વખાણ કરું, તમારા રૂપમાં તો હું મોહી ગઈ છું. એટલા શબ્દો સાંભળ્યા ત્યાં તો ભાઈ આ પુનિયો મોસી છે જેમ બરફ ઓગળે એમ મીંડો ઓગળવા હો. આ હા શાહજાદી આપણને પસંદ કરે છે. અને શાહજાદીએ ભોળવી અને પૂછી લીધું કે આ કયું નગર છે, કયું રાજ છે, હું કઈ જગ્યાએ છું, મને ખબર નથી, તમે કોણ છો, તમારું નામ શું છે? કે મારું નામ પુનિયો છે. કે હા કુદરતે શું તમારું રૂપ ઘડ્યું છે ને જેવું રૂપ છે એવું જ તમારું નામ છે. ત્યાં તો પુનિયાને એમ થઈ ગયું કે આપણા વખાણ કર્યા એમ. પણ અહીંયા તો બધું બુદ્ધિથી કામ ચાલે છે. અને કીધું કે આ રાજ કયું છે? કે ગિરનારની ગોખમાં આવેલું ભાદર નદીને કાંઠે આ જેતપુર નામનું રાજ છે. અમારો દેશ એ સોરઠ દેશ છે, જેતપુર રાજ છે અને ચાંપરાજ વાળો રાજ કરે છે. આ બધું આ શાહજાદી યાદ રાખ્યું અને સવાર સુધી મીઠી વાતો કરી. અને સવારે પાછા 4 લોકો છે એ આવી અને રાજમહેલની અંદર જ્યારે એમ કહેવાય છે કે શાહજાદીને આ પલંગ હોતી ઉતારી દીધી. અને બીજા દિવસે સવારે એમ કહેવાય છે પોતાની જનેતાને બધી વાત કરે છે શાહજાદી વાત કરે છે કે જેતપુર નામનું રાજ્ય છે, ચાપરાજ વાળો રાજ કરે છે, જે વ્યક્તિ મને લઈ જાય છે ને એનું નામ પુનિયો છે. અને ભાઈ તરત જ આ બેગમ છે પોતાના પતિ બાદશાહને જઈને કીધું. અને એ વખતે બાદશાહનો હુકમ છૂટી ગયો કે હવે જે સોરઠ દેશ છે ને એ સોરઠ દેશને ધવરોળી નાખો અને જે પુનિયાએ મારી દીકરીને લઈ જાય છે ને એ પુનિયાને અહીંયા જીવતો હાજર કરો. અને ભાઈ દળકટક તૈયાર થયો, એવું દળકટક તૈયાર થયું. આ તો પોણા હિન્દુસ્તાનનો બાદશાહ હતો, એનું દળકટક કઈ નાનું ન હોય. અને સોરઠ દેશને ધમરોળવા માટે એ આખું દળકટક છે એ દિલ્હીથી નીકળ્યું ભાઈઓ. અને દિલ્હીના બાદશાહનું દળકટક આવે છે. અને એ જ વહેલી હવારે હજી તો પરોઢિયું નથી થયું ભાઈ, ઝાખું અંધારું છે. અને એવે વખતે ચાંપરાજ વાળાને નદીના કિનારે નીકળવું અને કંઈક અવાજ આવ્યો એટલે સ્તંભી ગયા ચાપરાજ વાળો કે આ અવાજ શેનો છે. થોડાક નજીક જઈને જોયું તો રડવાનો અવાજ આવ્યો, કોઈ સ્ત્રી રડતી હોય એવું લાગે છે. એટલે ચાપરાજ વાળા ત્યાં જાય છે તો 2 સ્ત્રીઓ છે. એક સ્ત્રી છે એ દાંત કાઢે છે, રૂડા મંગળ ગીત ગાય છે, અને બીજી સ્ત્રી છે એક ધારી રડે છે. અને ચાપરાજ વાળો વિચારમાં પડી ગયો કે મને તો એવું લાગતું હતું કે કોઈ બેન દીકરીની ઇજ્જત છે એ કોઈ લૂંટવા માટે આવ્યું હશે અને પોતાની છમછેર છે એ ખુલ્લી કરી નાખેલી. અને આવ્યો ભાઈ ત્યાં તો આ દ્રશ્ય જોયું કે એક હસે છે ને એક રડે છે. આનું કારણ શું પૂછ્યું ચાપરાજ વાળાએ કે એક હસો છો ને એક રડો છો, એનું કારણ શું? અને એ વખતે એક છે ને જે દાંત કાઢતી હતી ને
એ સ્ત્રી એટલું બોલી કે તને બીક નહીં લાગે ને અમે કહીશું તો, કે હું તો ભલા માણા ક્ષત્રિયનો દીકરો છું, હું કોઈ દી બીવ નહીં. શું કામ ખબર? ભૂ ઠેકાણે ભૂ ભરે, ભૂમાં ભૂ ભરનાર, ભૂ પીવડાવે ભૂપને, ઈ કા દરિયો ને કા દરબાર. ઈ આ દરબાર છે, ઈ ક્ષત્રિય છે, ઈ જેમ તેમ કોઈથી બીવે નહીં. કોણ છો તમે? અને એ વખતે ઈ બે સ્ત્રીઓ છે, ઈ એમ કે છે કે અમે અપ્સરાઓ છીએ, કે અમે અપ્સરાઓ છીએ. અને કાલ સવારે એમ કહેવાય છે કે આ જેતપુરની ઉપર યુદ્ધ મંડાવવાનું છે. દિલ્હીનું દળકટક છે એ જેતપુરની ઉપર એમ કહેવાય છે કે મંડાણ માંડવાનું છે, આક્રમણ કરવાનું છે. અને એમાં બે વ્યક્તિઓ મોખરે મરવાના છે. ઈ પહેલો જોગડો ઢોલી મરવાનો છે અને બીજો તું ચાપરાજ વાળો મરવાનો છો. કે હા, અને હું દાંત ઈ હાટું કાઢું છું ધોળ અને જે મંગળ ગીત ગાઉં છું એટલા માટે ગાઉં છું કે બીજો જે મરનાર હશે એ તું હશે ચાપરાજ વાળો. અને મારે તને માળા પહેરાવવાની છે, મારે તને વરવાનું છે. સ્વર્ગની અપ્સરાઓ છે ઈ શૂરવીરોને વરે છે મૃત્યુ પછી, એટલે બીજો તું મરવાનો છો અને મારે તને માળા પહેરાવવાની છે. એટલે હું દાંત કાઢું છું અને પેલો જોગડો ઢોલી મરવાનો છે. અને એને ઈ આ મારી મોટી બેન જે છે અપ્સરા, એને પેલો જે મરે ને એને માળા પહેરાવવાની છે, ને પેલો આ જોગડો ઢોલી મરવાનો છે. એટલે એને રડવું આવે છે કે ચાપરાજ વાળાને માળા પહેરાવવાનો વારો ન આવ્યો અને જોગડા ઢોલીને પહેરાવવી પડશે માળા, એની હારે વરવું પડશે. એટલે એ રડે છે અને મારે તારી હારે વરવાનું છે ને ચાપરાજ, એટલે હું દાંત કાઢું છું. અને ચાપરાજ વાળો કહે છે કે મારે તો કોઈની હારે વેર નથી, તો આ દિલ્હીનું દળકટક મારી માથે આક્રમણ કરવા માટે આવે શા માટે? આવું બની જ ન શકે. અને એ વખતે અપ્સરાએ બધી વાત કરી કે તારા ગામનો જે પુણ્યો છે એણે આવું કુકર્મ કર્યું છે, એણે એની શક્તિનો દુરુપયોગ કર્યો છે, એટલે હવે તું મરાવાનો છો બાપ. અને એ વખતે જે અપ્સરા રડે છે એને આશ્વાસન આપી અને ચાપરાજ વાળો એમ કહે છે કે હું જોગડાને પેલો મરવા નહીં દઉં, પેલો હું મરીશ પણ તું છાની રહી જા. અને વચન આપી અને ત્યાંથી ચાપરાજ વાળા નીકળી જાય છે. અને હવારમાં ભાઈ સભા ભરી અને રાજ દરબારમાં બધાઈને ભેગા કરી અને ક્ષત્રિયોને કીધું કે કાલ હવારનો સૂરજ ઉગશે એ આપણા માટે સારો ન હોય, આપણે ભરી પીવાના વારા આવ્યા છે ને દિલ્હીનું દળકટક છે એ હાલ્યું આવે છે. અને એ વખતે જે યુવાનો છે ક્ષત્રિયો એ ભાઈ તૈયાર થયા ભાઈ કે તમારે દિલ્હીના કટકને આવવા દો, હવે તો ભરી પીવાના છે ભાઈઓ. અને ક્ષત્રિયો છે એ તૈયાર થયા ભાઈ. પાણી અઢળક પંડમાં ભર્યા ધન ભંડાર, મલકે પણ છલકે નહીં ઈ કા દરિયો ને કા દરબાર. હો વકરે નહીં વકરતા પણ ખીજે તો કાઢે ખાર, તેદી બોલી દે દુનિયા બધી ઈ કા દરિયો ને કા દરબાર. આવા ક્ષત્રિયો છે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. અને એ વખતે ચાપરાજ વાળો એમ કહે છે કે જોગડા ઢોલીને મરવા દેવાનો નથી. જોગડા ઢોલીને છે ને આપણે ઉપર કોઠામાં સંતાડી દેવો છે, કોઠામાં પૂરી દેવો છે, નહીતર જોગડો ઢોલી છે એ મરી જાય. કારણ કે હું તો એ અપ્સરાને કહીને આવ્યો છું કે હું પેલો મરીશ, જોગડાને મરવા નહીં દઉં. અને એ વખતે યુવાનો એમ કહે છે કે જોગડા ઢોલીનો જ્યાં સુધી ઢોલ ન વાગે ને ત્યાં સુધી હુરાતન ન ચડે, ઢોલ તો વગાડવો પડશે, કરવું શું? અને એ વખતે ચાપરાજ વાળાના પિતા એભલવાળા એમ કહે છે કે આપણે ઉપર કોઠાની ઉપર જોગડા ઢોલીને બાંધી દઈએ, એના હાથ છૂટા રાખી એના શરીરને બાંધી દઈએ આપણે, અને એના હાથમાં ઢોલ આપી દે, હું એ ઉપર ઊભો ઢોલ વગાડશે અને બાંધેલો હશે એટલે એ કાંઈ એવો હજડ આપણે બાંધશું
કે એ છોડી ન શકે, એ છૂટીને આવે નહીં, એટલે એ જોગડો ઢોલી મરશે નહીં કે કાંઈ વાંધો નહીં. અને બીજે દી હવાર છે ભાઈ, આમ હવાર પડ્યું ભલે ને ઉગા ભાણ ભાણ તિહારા લવ ભાવના, હવે તો જીવન મરણ રી માણ અમાણી રાખજે કાશ્યપ રાવતી. હુરજને પ્રાર્થના કરી અને હામી અંજલિયું લીધી ભાઈ કહુંબાની હો. લાલ કસુંબલ આંખડી અને જામે જબરો જંગ, પણ મેદાને મરવા તણો આજ ચડ્યો કસુંબલ રંગ. એ હામા કહુંબાની અંજલિયું લીધી કે આજે હેલી વાર એમ કહેવાય છે કે છેલ્લી વાર અંજલિયું લઈ લ્યો, પછી કદાચ આપણે હશું કે નહીં હોય શું ખબર છે. અને હામી છેલ્લી વાર એમ કહેવાય છે કે કહુંબાની અંજલિયું લેવાણી. ખુરજ નારાયણને પ્રાર્થના કરી અને હવારે એ દળકટક જ્યારે ગામના પાદરમાં આવ્યું, એ વખતે આ ક્ષત્રિયો છે એ પોતાના હાથમાં છમછેરું લઈ અને રણ મેદાનમાં જ્ઞાનભાઈ જોગડા ઢોલીને ઉપર બાંધવામાં આવ્યો. પણ હજી તો હામાં યુદ્ધ થાય ન થાય ઈ પેલા જોગડા ઢોલીએ એમ કહેવાય છે કે જે હજડ એને બાંધેલો હતો એ બધા જ નાડા તોડાવી અને ધ્રુબકો માર્યો ભાઈ હો. અને ધ્રુબકો મારીને સૌથી પહેલા એ યુદ્ધની અંદર કુંડાળામાં ગળી ગયો ને બાકાજીક મીડ્યો બોલાવા ભાઈ, એને પોતાનું પાણી બતાડી દીધું હો કે જેવું તેવું નહીં, આ તો ભાદરનું જેતપુરનું પાણી છે હો. જોગડા ઢોલીએ હજારોને એમ કહેવાય છે કે કાપી નાખ્યા. અને પહેલું બલિદાન ઈ યુદ્ધની માલપા જોગડા ઢોલીએ આપ્યું ભાઈ હો. વિધિના વિધાન લખેલા હશે કે પહેલો બલિદાન ઈ જોગડો ઢોલી આપે. અને ઈ જોગડા ઢોલીને લાખ વંદન કરવાનું મન થાય એટલું નહીં, પણ ચાંપરાજ વાળાએ પણ એના વખાણ કરીને એટલું કીધું કે ધન છે બાપ, ધન છે તારી જનેતાને હો. ઈ જોગડા ઢોલીનો ઢોલ તો બંધ થયો અને પછી ચાંપરાજ વાળો એવો યુદ્ધ ચડ્યો કે બાકાજીક મંડેલો બોલાવા અને હજારો સૈનિકોને કાપ્યા પછી પોતાના ધડથી મસ્તક છે એ જુદું થાય છે ભાઈ. આજ ચાપરાજ વાળાનું પોતાનું મસ્તક છે એ જુદું થઈ ગયું અને પોતાનું જે ધડ છે એ ધડ વાકું વળી અને બે હાથેથી પોતાનું મસ્તક હાથમાં લઈ અને ભગવાન શિવના ચરણે ચડાવી અને પછી ધડ બે હાથમાં તરવાર્યું લઈને નીકળ્યું છે ભાઈ. વિચાર કરજો, પોતાના જ હાથે એ મસ્તક લઈ અને ભગવાન શિવના ચરણોમાં ચડાવી દીધું ભાઈ હો. ચાંપરાજ વાળાએ પોતાનું મસ્તક ચડાવ્યા પછી બે હાથમાં છમછેરું લઈ અને ઈ ધડ જે લડ્યું છે એનું તો વર્ણન આપણથી થઈ નહીં શકે એવું ધડ લડ્યું. અને બાકાજીક બોલાવતો એ દુશ્મનોનો બાટક્યો બોલાવ્યો અને દુશ્મનો ભાઈ ભાગ્યા હો. એવા ભાગ્યા કે કરવું શું, મરેલાને કેવી રીતે મારવા? જેની માથે મસ્તક હોય એનું મસ્તક કાપી નાખો તો માણસ મરી જાય, પણ આ તો ધડ જ છે, આને કેવી રીતે મારવો, આ ધડને કેવી રીતે પાડવું? કોઈને કાંઈ હૂંજના પડતી નથી અને સૈનિકો ભાગો કરે છે ભાઈ. દિલ્હીનો બાદશાહ સહિત બધા મીડિયા ભાગવા હો. ઈ ભાગતા ઠેઠ જેતપુરના પાદરથી લાઠીના પાદર સુધી આ ધડ લડતું ગયું ને હજારો સૈનિકોનો બાટક્યો બોલાવી દીધો ભાઈ હો. અને લાઠીના પાદરમાં જ્યારે આ ધડ પહોંચ્યું એ વખતે કોઈએ આ સૈનિકોને કીધું કે આ ધડને પાછું વાળવું છે, એને નીચે પાડી દેવું છે કે હા આ ધડ નીચે પડે એવું કંઈક કરો, ન કરે આમાંથી કોઈને બચવા નહીં દે ભાઈ. લોહીની નદીઓ ફુવારા છૂટવા માંડેલા હતા અને કીધું કે એની માથે એક ગળીનો ત્રાકડો નાખો, એકાદો ત્રાગડો નાખો ગળીવાળો, તો એ ધડ નીચે પડશે. અને ગળીનો ત્રાગડો દુશ્મનો દ્વારા એ ધડની ઉપર નાખવામાં આવ્યો અને એ વખતે એ ધડ છે ત્યાં પડે છે. અને આજે પણ એ ચાંપરાજ વાળાનું ધડ જ્યાં પડ્યું હતું એ જગ્યાએ લાઠીના પાદરમાં ચાંપરાજ વાળાની ખાંભી છે. અને જે જગ્યાએ ભાદર નદીના કાંઠે જેતપુરમાં જોગડા ઢોલીએ બલિદાન આપ્યું હતું એ જોગડા ઢોલીની પણ ત્યાં ખાંભી છે. અને એ પછી પણ એક ઘટના બની છે. ચાંપરાજ વાળાના ગયા પછી એક ઘટના એવી બની કે ચાંપરાજ વાળો તો યુદ્ધમાં કાયમ આવી ગયા હતા. એના બીજા દિવસે કવિરાજ આવે છે હિંગળાજની જાત્રા કરી અને કીધું કે મારું ઘોડાનું દાન હું ઘોડો લેવા માટે આવ્યો છું. અને
ચાંપરાજવાળાના પિતા એભલવાળા કે છે કે લ્યો આ કવિરાજ આ તમારો ઘોડો, કે એમ નહીં, ચાંપરાજવાળો આપે એના હાથો હાથ તો હું આ દાન લઉં. અને બધી વાત કરી કે ચાંપરાજવાળો યુદ્ધમાં કાયમ આવી ગયો છે ને એને અગ્નિદાહ પણ દેવાઈ ગયો છે. હે કે હા, કે તો હું મરેલાના કોઈ દી દાન એમ લઉં નહીં. ચાંપરાજવાળો આવી અને મને હાથો હાથ આ ઘોડાનું દાન આપે ને તો જ હું લઉં હો. અને કવિરાજ છે એ હઠે ભરાણા અને દરબારો વિચાર કરે છે. આ કવિરાજને કઈ વિચાર નહીં આવતો હોય કે ચાંપરાજવાળો તો કાયમ આવી ગયા છે, હવે એ કેવી રીતે આવીને દાન આપે, કે નહીં ગમે એમ થાય. એ ભાઈ ભૂખ્યા ને તરસ્યા એક અઠવાડિયા સુધી શમશાનમાં બેઠા રહ્યા કે અહીંયા બળ્યો છો ને તારે ગમે એમ કરીને મને ઘોડાનું દાન આપવા માટે આવવું પડશે. કવિરાજ હઠે ભરાણા અને અઠવાડિયે ભૂખ્યા તરસ્યા રહ્યા. અને એ વખતે એક દી રાતે એમ કહેવાય છે કે ચાંપરાજવાળો છે એ પ્રગટ થયો ભાઈ હો. પ્રગટ થયા અને પછી કીધું કે કવિરાજ આવા અઘરા નિયમ ભૂખ્યું તરસ્યું રહેવાનું, જાવ કાલ હવારે ઘોડાને શણગારીને રાખજો, હું આવી અને તમને દાન આપીશ. ભાઈ ચાંપરાજવાળાએ કહી દીધું મૃત્યુ પછી અઠવાડિયું વયું ગયું છે પછીની આ વાત છે. અને કવિરાજ રાજ દરબારમાં આવ્યા અને કીધું કે ઘોડાને તૈયાર રાખજો, હવારે ચાંપરાજવાળો આવીને મને એના હાથો હાથ ઘોડાનું દાન આપવાનો છે. અને લોકો હાસ્ય કરે છે કે આ કવિરાજ ગાંડો થઈ ગયો છે, ભૂખ્યો ને તરસ્યો છે ને એટલે કાંઈ વાંધો નહીં, કાલે હવારે ઘોડાને શણગારી નાખજો ને આપી દેજો, એટલે આમથી ભૂખ લાગી છે એટલે લઈને વયો જા અને ખાઈ લે એમ. એવો વિચાર કર્યો ને હવારે ઘોડો તૈયાર થયો અને હુરજ ઉગ્યો. અને એવે વખતે ચાંપરાજવાળો ભાઈ આવે છે રાજ દરબારમાં. જેતપુરના રાજમાં એમ કહેવાય છે કે ચાંપરાજવાળો આવ્યો ને ત્યાં તો એ જે હજારોની મેદની હતી એકડે ઠાઠ રાજ દરબાર જે ભરેલું હતું એ એક ચિત્તે જોઈ રહ્યું ભાઈ હા ચાંપરાજ આવ્યો, ચાંપરાજ આવ્યો, માણસો જોઈ રહ્યું છે. અને એ જ વખતે જે ઘોડો તૈયાર કરેલો હતો એ હાથો હાથ લઈ અને કવિરાજને સોંપીને એટલું કીધું કે લ્યો કવિરાજ હવે આવા અઘરા નિયમ કોઈ દી લેતા નહીં હો. એમ કરીને ચાંપરાજવાળો નીકળી ગયો ભાઈ. એ મર્યા પછી પણ દાન આપે એનું નામ ક્ષત્રિય કહેવાય. અને એ કવિએ પછી એટલું કીધું તું કે કમળ વીણ ભારત કીયો, એટલે કે ભગવાન ભોળિયાનાથના ચરણોમાં એ કમળ પૂજા કરીને મસ્તક ચડાવી દીધું ભાઈ. કમળ વીણ ભારત કીયો અને દેહવણે દિયો દાન. જેનો પોતાનું દેહ તો હતું નહીં, એ તો શમશાનમાં સળગાવી દેવામાં આવ્યું હતું પોતાનું શરીર. દેહવીણ દિયો દાન, દેહ નહોતું છતાં પણ ઘોડાનું દાન દીધું હો. કમળ વીણ ભારત કીયો અને દેહવીણ દિયો દાન, વાળા એ વિધાન અમે ચાપા કોને ચડાવીએ. અને એ દાન લઈ અને કવિરાજ ગયા મારવાડમાં જતા હતા. એ વખતે જે ચાંપરાજવાળાના પિતા એભલવાળા હતા એ એભલવાળાને એમ કીધું તું કે મારે તમારું દાન જોઈએ છે, હે કે મારે તમને લઈ જવા છે, મારે તમારું દાન જોઈએ છે. અને એભલવાળા કહે છે કે હાલો હું આવું તમારી હારે, મને જ તમે માંગ્યો હોય તો હું તમારી સાથે આવું. અને પોતાના નાના દીકરાને રાજ સોંપી અને એભલવાળા કવિરાજની હારે એમ કહેવાય છે કે જેતપુરમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે એભલવાળાએ પ્રશ્ન પૂછ્યો કે હું તો 80 વર્ષનો બુઢો થઈ ગયો છું, મને લઈ જઈને તમે શું કરશો, હું ક્યાં કાંઈ કામ કરી શકું એમ છું. એ વખતે કવિરાજે એમ કીધું કે બાપ એભલ, તારી જેવો માણસ જો અમારા મારવાડમાં આવશે ને તો ચાંપરાજ જેવા દીકરા જન્મશે, એટલે મારે ત્યાં લઈ જઈ અને તારા બીજા લગ્ન કરાવવા છે અને ચાંપરાજ વાળા જેવા મર્દ માણસના જન્મ કરાવવા છે ભાઈઓ. અને એ વખતે એભલવાળા એટલું કહે છે કે કદાચ હું આવું અને મારા લગ્ન કરાવો અને દીકરાનો જન્મ પણ થાય, પણ એક વાત યાદ રાખજો કે જે ચાંપરાજવાળાની જનેતા હતી એવી જનેતા ત્યાં મળશે ખરી કે કે જ્યારે મેં એ મશ્કરી કરી અને એ વખતે આ રાજપૂતાણી છે એ જીભ કરડીને મરી ગઈ હતી
એવી જનેતાઓ ન્યા હોય ખરી, એ કોઈ દી હોય નહીં. એ તો ધરાવીણ ધાનનો નીપજે અને કુડવીન માડુનો હોય, જેસલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. એ તો જ્યાં જન્મતા હોય ત્યાં જન્મે, એ જ્યાં ત્યાં કોઈ દી જન્મે નહીં. એટલે કવિરાજ, તમે મને લઈ જઈને તમને કાંઈ ફાયદો નહીં થાય. આવી વાતો છે આપણા સૌરાષ્ટ્રની ધરતીની. એટલે કહેવું પડે કે ધન્ય ધરા સો રઠબલી રમણી, જ્યાં રતન પાકતાં આવા, જ્યાં રતન પાકતા આવા. અને આ હતો ચાપરાજવાળાનો ઇતિહાસ. અને આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર, લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી. આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરજો. અને આપણી બીજી એક નવી ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી નામની જે ચેનલ છે, એને પણ આપ સબસ્ક્રાઇબ કરજો. એમાં બધી હાસ્ય કથાઓ આપણે મૂકીએ છીએ, તો એ ચેનલને પણ આપ સબસ્ક્રાઇબ કરજો. આપણી નવી ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી.